તો હવે નવું ચેપ્ટર છે 21 કે પ્રકાશનું વિભાજન અને પ્રકીર્ણન. તો પહેલા આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે આગળના ચેપ્ટરમાં એ ઘટનાઓનો આપણે અભ્યાસો કર્યો હતો કે પ્રકાશનું પરાવર્તન અને એનું વક્રીભવન. પરાવર્તન એટલે એ અથડાઈને એ પોતાના જ માધ્યમમાં શું આવતું હતું, પાછું આવતું હતું. એને આપણે પ્રકાશનું શું કહેતા હતા, પરાવર્તન. ત્યાર પછી બીજી ઘટના એની અંદર ભણ્યા હતા કે એક પ્રકાશનું વક્રીભવન. વક્રીભવનમાં હતું કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એ વાંકું, એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ એ થોડું શું થતું હતું, વાંકું વળતું હતું. બરાબર છે. એ વાંકા વળવાની ઘટનાને આપણે પ્રકાશનું શું કહેતા હતા, વક્રીભવન. બરાબર. તો એ બધી ઘટનાઓ બની, પરંતુ પહેલા પ્રકાશ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો પ્રકાશ એ આંખમાં સંવેદના ઉપજાવતું વીજ ચુંબકીય વિકિરણ, એને આપણે શું કહીએ છીએ, પ્રકાશ કહીએ છીએ. બરાબર છે. શૂન્ય અવકાશમાં આ નાનો ક્વેશ્ચન ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર 3 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડ તરંગ લંબાઈ પૂછાય. બરાબર છે. એની અંદર તરંગો આવે, યાંત્રિક અને બિનયાંત્રિક. પરંતુ અહીંયા આગળ આપણે જોવાનું છે કે પ્રકાશનું વિભાજન અને પ્રકીર્ણન. પ્રકાશનું વિભાજન એટલે એકમાંથી અલગ અલગ ઘટક રંગોમાં એનું શું થાય છે, વિભાજન થાય છે અને વર્ણપટ શું કરે છે, દર્શાવે છે. બરાબર છે. આપણે મેઘધનુષ્યની વાત કરીએ, બરાબર છે, એ 7 રંગોનો આખો પટ્ટો છે અને એની અંદર જાની, વાલી, પીનારા એ શોર્ટ ફોર્મ પરથી આપણે બધા રંગોના ક્રમ શું કરીએ છીએ, જાણીએ છીએ. પછી પ્રિઝમમાં હોય તો શ્વેત પ્રકાશ આપાત કરીએ તો 7 રંગોનો જે પટ્ટો મળે છે, આખો જે વર્ણપટ મળે છે. બરાબર છે. ત્યાર પછી એ પ્રકાશનું વિભાજનને આભારી છે ઘટના. ત્યાં અને પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકીર્ણન એટલે એને શું થવું, ફેલાવું. પ્રકાશ શું થાય છે, ફેલાય છે. એ પ્રકાશના પ્રકીર્ણનની શું છે, ઘટના છે. બરાબર છે. તો આ ચેપ્ટરમાં આપણે બીજી બે ઘટનાનો અભ્યાસ કરવાનો છે, પ્રકાશનું વિભાજન અને પ્રકાશનું પ્રકીર્ણન. બરાબર. તો કે જે પ્રકાશ આગળના ચેપ્ટરમાં આપણે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન એ બધી વસ્તુ આપણે શું કરીએ, શીખીએ. આમ રોજિંદા જીવનમાં જે ઉપયોગ થતા હતા એવા અરીસા અને લેન્સ દ્વારા જે પ્રતિબિંબ રચાતા હતા એ પણ આપણે શું કર્યા, જોયા. જ્યારે સામાન્ય પ્રકાશનું કે સાંકડું કિરણપુંજ એટલે કિરણોનો સમૂહ અથવા એક, બરાબર, તો એ કિરણપુંજ પ્રિઝમ દ્વારા પરાવર્તિત થાય છે ત્યારે આપણને રંગીન પટ્ટા શું કરી શકીએ છે, જોઈ શકીએ છે. બરાબર. સામાન્ય કિરણપુંજ આપણે કોના પર આપાત કરીએ, પ્રિઝમ પર આપાત કરીએ. બરાબર છે. તો પ્રિઝમ પર જ્યારે આપાત કરીએ છીએ ત્યારે એની અંદર પ્રિઝમ દ્વારા એ પરાવર્તિત થાય છે ત્યારે આપણને રંગીન પટ્ટા આપણે શું કરીએ છીએ, એની અંદર જોઈએ છે. આ ઘટના દ્વારા આપણે વક્રીભવન અને પરાવર્તનથી એ કેવી છે, જુદી છે. બરાબર છે. વક્રીભવન અને જે પરાવર્તનની ઘટના જે ભણ્યા હતા એના કરતા આ ઘટના એ કેવી છે, પ્રિઝમ વાળી ઘટના એ કઈ જુદી છે કે આપણને રંગીન પટ્ટા મળતા હતા ને, બરાબર, એટલા માટે કહે છે. જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ કોઈ માધ્યમ જુદા જુદા ક્ષેત્રમાં અથવા તરંગ લંબાઈમાં વિભાજિત થાય છે, બરાબર છે, તેને આપણે શું કહીએ છીએ, વિભાજન કહીએ છીએ. શ્વેત પ્રકાશ આપાત કરી અને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ અથવા કોઈ માધ્યમમાં એ જુદા જુદા ક્ષેત્રોમાં અલગ અલગ તરંગ લંબાઈ પ્રમાણે એ શું થઈ જાય છે, વિભાજિત થાય. બરાબર છે. એ વિભાજિત થાય તો શ્વેત પ્રકાશ આપ્યો તો અને અલગ અલગ રંગોનો પટ્ટો મળ્યો એટલે એકમાંથી એનું શું થયું, વિભાજન થયું. એટલા માટે એ વિભાજનની ઘટનાને શું છે, આભારી છે. તો કે આ પ્રકરણમાં આપણે એ વિભાજનની ઘટના, બરાબર છે, એ મેઘધનુષ્યના રૂપમાં પણ શું કરી શકીએ છે, જોઈ શકીએ છે. અને પ્રકીર્ણનની વાત કરે છે તો પ્રકીર્ણનને લીધે આપણને આકાશનો રંગ એ વાદળી દેખાય છે. બરાબર છે. જે પ્રકીર્ણનની ઘટના છે એ પ્રકીર્ણનના કારણે આપણને જે આકાશ છે એ આકાશનો રંગ એ કેવો દેખાય છે, વાદળી દેખાય છે. અને ઉગતો ને જે આથમતો જે સૂર્ય છે એ ઉગતો ને આથમતો સૂર્ય એ આપણને કેવો દેખાય છે,
લાલ દેખાય છે, બરાબર છે. તો ઉગતો ને આથમ તો શું છે કે લાલ દેખાય અને આકાશે વાદળી દેખાય એ પ્રકીર્ણન વાળી ઘટનાને આભારી છે. અને જે મેઘધનુષ્યની વાત કરે છે, રંગોનો પટ્ટો મળે છે, એ ઘટના એ આપણને પ્રકાશના વિભાજનને એ શું છે આભારી છે. તો એના પરથી અલગ અલગ ઘટનાઓ આપણે ડીપમાં શું કરવાની છે જોવાની છે. તો અહીંયા છે કે પ્રકાશનું વિભાજન, કોનું વિભાજનની વાત કરે છે? પ્રકાશનું વિભાજન. તો એ પ્રકાશના વિભાજનની અંદર કે છે કેટલીક કુદરતી ઘટનાઓ જેવી કે ગ્રહોની આસપાસ જે વલયો ફરે છે, બરાબર છે, એ વલયો અને મેઘધનુષ્ય વગેરેની જે રચના છે એ પ્રકાશની સીધી અને સુરેખ દિશામાં પ્રસરણ સમજાવી શકાતું નથી. સાદી વસ્તુમાં એનું પ્રસરણ શું કરી શકાતું નથી? સમજાવી શકાતું નથી. આથી આ ઘટના સમજવા માટે આપણે પ્રકાશના તરંગને પ્રકૃતિ ગણવામાં આવે છે. તરંગ આપણે આગળ જોવાનું છે, બરાબર? વેવ્સ જેને કહેવાય. તો એના પરથી ગણવામાં આવે છે. આપણે જાણીએ કે પ્રકાશના તરંગો એ લંબગત વિદ્યુત ચુંબકીય તરંગો છે, બરાબર? લંબગત છે. લંબગત તરંગ અને સંગત, એની રેગ્યુલર દિશા હોય તો સંગત તરંગ, લંબ દિશા હોય તો લંબગત તરંગ. એટલે કહે છે કે પ્રકાશના તરંગો એ લંબગત વિદ્યુત ચુંબકીય તરંગો છે. તે શૂન્યાવકાશમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપથી એ પ્રસરણ પામે છે, બરાબર? શૂન્યાવકાશમાં એનો જે વેગ છે, બરાબર છે, અથવા એની જે ઝડપ છે એ શૂન્યાવકાશમાં ઝડપ, બરાબર, આગળ વાત કરીએ એમ 3 × 10⁸ મીટર પર સેકન્ડ ઝડપે પ્રસરણ પામે છે, એટલે કે ફેલાય છે. આ એ વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમના મોટા વિભાગમાં દ્રશ્ય પ્રકાશ એક નાનકડો ભાગ છે, બરાબર? દ્રશ્ય પ્રકાશની વાત તો દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ હોય છે. એ પણ નાનો ક્વેશ્ચન એક્ઝામમાં શું થાય છે, પૂછાય છે, બરાબર? એટલે કે છે વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમના મોટા વિભાગમાં દ્રશ્ય પ્રકાશ એક નાનકડા કોના તરીકે દર્શાવે છે? ભાગ તરીકે દર્શાવે છે. આમ સૂર્યના પ્રકાશમાં 7 જુદા જુદા રંગોની સાથે 7 તરંગલંબાઈઓ હોય છે. 7 રંગોનો પટ્ટો બનાવે, એ દરેક રંગની તરંગલંબાઈ અલગ અલગ હોય, એટલે કે 7 જુદા જુદા રંગો સાથે એ તરંગલંબાઈ હોય છે. આ રીતે એ રંગોની ઓળખાણ તરંગલંબાઈ દ્વારા કરી શકાય છે. કોના દ્વારા કરી શકાય છે? તરંગલંબાઈ દ્વારા. આપણે જોયું કે એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં જાય છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જવાથી તરંગોની જે ગતિ છે તથા પ્રકાશના તરંગો તેમજ તેને અનુરૂપ એ તરંગલંબાઈ બદલાઈ જતી હોય છે, બરાબર? તરંગલંબાઈ એની શું થતી હોય છે? અલગ માધ્યમમાંથી પસાર થાય એટલા માટે કે તરંગલંબાઈ બદલાઈ જતી હોય છે, ત્યારે કોઈ નિશ્ચિત તરંગલંબાઈ એને તરંગ મુક્ત આકાશમાં કોઈ પ્રકાશિત પટ્ટા માધ્યમમાં એ શું થાય છે? પ્રવેશે છે, ત્યારે તેની ગતિ કેવી થઈ જાય છે? ધીમી થઈ જાય. કોઈ અંદર, બરાબર છે, એની અંદર વક્રીકોણ વધારે હોય એવા માધ્યમમાં પ્રવેશે ત્યારે એની ગતિમાં એ શું થાય છે? ઘટાડો થાય છે, એટલે કે ધીમી થઈ જાય છે. જો કોઈ માધ્યમનો વક્રીભવનાંક એ શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ, કોની વાત કરે છે? શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશમાં જે પ્રકાશની ગતિ છે એ શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ અને કોઈ માધ્યમમાં પ્રકાશની ગતિનો ગુણોત્તર છે. કયા બેની ગુણોત્તરની વાત કરે છે? તો કે માધ્યમનો વક્રીભવનાંક એ શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ અને કોઈ માધ્યમના પ્રકાશની ગતિ. ઉપર શૂન્યાવકાશ, બરાબર, જે નિરપેક્ષ વક્રીભવનાંક કહીએ ને, એ નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર આપેલું છે, પણ આપણને કીધું નથી, ડાયરેક્ટ શબ્દમાં લખેલું છે. એટલે એના પરથી આપણે ઓળખવાનું કે શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ અને માધ્યમમાં પ્રકાશની ગતિ એ બંનેનો ગુણોત્તર એ માધ્યમનો શું દર્શાવે છે? વક્રીભવનાંક દર્શાવે છે. એનો અર્થ કે કોઈ પણ માધ્યમનો જો વક્રીભવનાંક હોય તથા તેની તરંગલંબાઈ એ તરંગો માટે જુદી જુદી અલગ અલગ માધ્યમ માટે, બરાબર, જે અલગ અલગ રંગો હશે તો એ અલગ અલગ રંગો માટે એની તરંગલંબાઈ એ પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો એ તરંગો માટે એની તરંગલંબાઈ એ કેવી હોય છે? જુદી જુદી હોય છે. કારણ કે બંને તરંગો
એ માધ્યમોની જુદી જુદી ગતિમાં જતા હોય છે બધે માધ્યમો માટે એ લોકો જે પસાર થાય છે એ કેવી ગતિમાં જતા હોય છે તો કે જુદી જુદી ગતિમાં શું થતા હોય છે જતા હોય છે આમ પદાર્થના વક્રીભવનાંકમાં તરંગ લંબાઈને કારણે થતો ફેરફાર કોના કારણે તરંગ લંબાઈને કારણે વેવલેન્થ બરાબર એ તરંગ લંબાઈને કારણે એની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફારને આપણે શું કહીએ છીએ વિભાજન કહેવામાં આવે છે બરાબર છે અને આ ઘટના એ વક્રીભવનથી કેવી છે અલગ વક્રીભવનથી એકદમ અલગ પ્રકારની છે આ જો મુક્ત અવકાશમાં તેમજ દ્રશ્ય પ્રકાશની બધી તરંગોની ગતિ જો સમાન હોય બરાબર છે મુક્ત અવકાશની અંદર દ્રશ્ય પ્રકાશની બધા તરંગોની જે ગતિ છે એ જો સમાન હોય તેથી તેઓ અલગ નથી હોતી કેવી નથી હોતી અલગ નથી અને અલગ નથી હોતી તો આવા માધ્યમને અપારદર્શક માધ્યમ કહેવામાં આવે છે એકમાંથી બીજામાં પસાર થઈ જશે તેને પારદર્શક કહીશું પરંતુ જો એના પોતાની અંદર એકની એક વાત કરવામાં આવે એટલે આકાર થવા ના દે કહેવાનો મતલબ એને અપારદર્શક માધ્યમ કહેવામાં આવે છે પરંતુ જો ઘટ હોય છે કેવું હોય છે ઘટ બરાબર છે આ પરંતુ એ ઘટ માધ્યમમાં પ્રકાશની ઘટક તરંગ લંબાઈ એ જુદી જુદી ગતિથી ગતિ કરે છે કારણ કે માધ્યમનો એ વક્રીભવનાંક બદલાશે અને વક્રીભવનાંક બદલાશે એટલા માટે અહીં કહે છે એના ઘટક તરંગ લંબાઈ એ કેવી હોય છે જુદી જુદી ગતિથી એ ગતિ કરે છે અને એ જુદી થઈ જાય છે આ માધ્યમને પારદર્શક માધ્યમ પણ કહેવામાં આવે છે આ માધ્યમને કયું માધ્યમ કહેવાય છે પારદર્શક માધ્યમ કહે છે આનાથી એ સૂચિત થાય છે કે જ્યારે પણ પ્રકાશ કોઈ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પસાર થાય જ્યારે પ્રકાશ કોના માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રકાશીય ઘટ માધ્યમ એટલે જેનો વક્રીભવનાંક વધારે હોય એને પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય જેનો વક્રીભવનાંક ઓછો હોય એને પ્રકાશીય પાતળું માધ્યમ કહેવામાં આવે છે આ ધ્યાન રાખવાનું છે બરાબર છે એટલે કે જે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થઈ જાય છે બરાબર છે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી શું થાય છે પસાર થાય છે ત્યારે તેનું પ્રકાશનું શું થઈ જાય છે વિભાજિત થઈ જાય છે તો એ પ્રકારનું જે વિભાજન છે એ પહેલું દર્શાવ્યું છે પ્રિઝમ દ્વારા કોના દ્વારા પ્રિઝમ દ્વારા તો કે છે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિભાજન કોના દ્વારા વિભાજન પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિભાજન તો પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિભાજન કહે છે કે પ્રકાશનું વિભાજન જોવા માટે કોઈ માધ્યમ દ્વારા રંગોનું વિઘટન એ પૂરતી સરળ નથી બરાબર છે એ રંગોનું જે વિઘટન છે એ વિઘટન એ પૂરતી સરળ નથી કહેવાનો મતલબ એ રંગોની વચ્ચે પૃથ્થકરણ થવું જોઈએ એ રંગો વચ્ચે શું થવું જોઈએ પૃથ્થકરણ અને એ રંગો વચ્ચે જો પૃથ્થકરણ થાય તો ઘટ માધ્યમમાંથી બહાર નીકળ્યા પછી કોની વાત કરે છે ઘટ માધ્યમમાંથી બહાર નીકળ્યા પછી એટલે ઘટ માધ્યમમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે બહાર નીકળ્યા પછી આ રંગો ફરીથી મળવા ન જોઈએ તો જ વિભાજન કહેવાય ને બરાબર છે એટલા માટે એ લોકો ફરીથી મળવા ન જોઈએ અને વિભાજનને જોવા માટે આપણે કાચનો સ્લેબ એ યોગ્ય નથી કાચના સ્લેબની વાત કરે તો કાચના સ્લેબ માટે એ આપણે દર્શાવી શકીએ નહીં તો કે કાચના સ્લેબ માટે યોગ્ય નથી કારણ કે નિર્ગમન કિરણ એ બહુ નજીક હોય છે અને આપાત કિરણને એ પાછું નિર્ગમન કિરણ એ કેવું હોય સમાંતર હોય બરાબર છે એટલા માટે એ જે આપણે પ્રકાશનું જે વિભાજન દર્શાવવું હોય પ્રિઝમની અંદર તો અહીં કહે છે એ કાચનો સ્લેબ એની માટે યોગ્ય નથી કારણ કે કાચના સ્લેબની અંદર વાત કરીએ તો એક માધ્યમમાંથી બીજા માધ્યમ જાય બીજામાંથી ત્રીજામાં એટલે નિર્ગમન પામશે તો આપાત કિરણની જે દિશા હશે એ દિશા એની કઈ હશે નિર્ગમન કિરણની દિશા હોય છે એટલે એ એને શું રહે છે સમાંતર રહે છે એટલા માટે કહે છે આ પ્રકાશનું વિભાજન એ પ્રદર્શન કરવા માટે બરાબર છે પ્રકાશનું વિભાજન
તો કે છે અહીંયા આગળ પ્રદર્શન કરવા માટે ન્યૂટને એક પ્રિઝમનો ઉપયોગ કર્યો, બરાબર છે? એક કોનો ઉપયોગ કર્યો? પ્રિઝમનો ઉપયોગ કરે છે. અને એ પ્રિઝમનો જો ઉપયોગ કરશે, બરાબર, તો એ સ્લિટમાંથી શ્વેત પ્રકાશ એ પ્રિઝમની સપાટી પર શું થાય છે? પડે છે. એટલે એક સ્લિટ લેવાની, એમાંથી શ્વેત પ્રકાશ આપત કરવાનો, તો એ રેઝ એ પ્રિઝમમાં શું થાય છે? એની સપાટી પર પડે છે. અને એ સપાટી પરથી એ નિર્ગમન પામીને જુદા જુદા રંગોમાં શું થાય છે? ફેલાય છે. આ પડદા ઉપર એ રંગીન પટ્ટાઓ શું કરી શકીએ છે? આપણે જોઈએ. અહીંયા આગળ કાચની એક સ્લિટ લીધી છે. અહીંયા આગળથી આપણે એક કિરણ શું કરીએ છે? આપાત કરીએ છે. અને એ આપાત થશે ત્યારે અહીંયા આગળ એ પ્રિઝમમાંથી પસાર થશે અને અહીં 7 રંગોનો અલગ અલગ પટ્ટો અહીંયા આગળ મળે છે. એટલે આને આપણે શું કહીશું? એનું વર્ણપટ કહીએ છીએ, બરાબર છે? એટલા માટે કહે છે કે ન્યૂટને એક પ્રિઝમનો ઉપયોગ કર્યો અને સ્લિટમાંથી શ્વેત પ્રકાશ પ્રિઝમની સપાટી પર પડે છે. આ સાંકડી સ્લિટમાંથી એમાંથી રેઈ સફેદ કિરણ, બરાબર, શ્વેત પ્રકાશ, બરાબર, શ્વેત કિરણ અહીંથી આપાત કર્યું, પ્રિઝમ પર પાડ્યું અને પછી આગળ જવા દે છે. એટલા માટે કહે છે કે સ્લિટમાંથી શ્વેત પ્રકાશ એ પ્રિઝમની સપાટી પર પડે છે અને સપાટી પરથી એ નિર્ગમન પામીને શું પામીને? નિર્ગમન એટલે એકમાંથી બીજામાંથી ત્રીજામાં એટલે નિર્ગમન પામીને જુદા જુદા રંગોમાં ફેલાયેલો દેખાય છે. અને જુદા જુદા રંગોમાં ફેલાયેલો દેખાય છે. આમ પડદા ઉપર રંગીન પટ્ટાઓ શું કરી શકીએ છે? જોઈ શકાય છે. આમ સપાટીમાંથી વક્રીભવન પામતા, સપાટીમાંથી શું પામતા? વક્રીભવન પામતા પૃથક્કરણને એ શું કરી દે છે? વધારી દે છે. અને એ પૃથક્કરણને વધારી દે છે જેથી આ રીતે આપાત થતો જે શ્વેત પ્રકાશ છે એ શ્વેત પ્રકાશના 7 ઘટક રંગોમાં વિભાજિત થઈ જાય છે. કેટલા ઘટક રંગોમાં? 7 ઘટક રંગોમાં એ શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય છે. અને એ વિભાજિત થઈ જશે જેથી જાંબલી, આસમાની, વાદળી એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, એવું એનું શોર્ટ ફોર્મ છે જાની, વાલી, પીના, રાત. આમ જુદી જુદી ગતિથી મુસાફરી કરતી તરંગો એ જુદા જુદા વિકિરણોમાં એ શું પામે છે? વિભાજન પામે છે. અને એ વિભાજન થશે અને આ રીતે એ જુદી થઈ જાય છે. આમ શ્વેત પ્રકાશનું આ ઘટક રંગોમાં વિભાજન થવાની જે ઘટના છે, કારણ કે આપણે પ્રિઝમ પર આપાત કર્યો તો શ્વેત પ્રકાશ અને આપણને 7 રંગોનો જે પટ્ટો મળ્યો જાની, વાલી, પીના, રાત, બરાબર છે? એટલે એકમાંથી 7 રંગોનો પટ્ટો મળ્યો. એટલા માટે કહે છે કે શ્વેત પ્રકાશનું આ ઘટક રંગોમાં જે વિભાજન થાય છે એ વિભાજન થવાની ઘટનાને પ્રકાશ વિભાજન કહેવામાં આવે છે. આ એ પ્રકાશનું વિભાજન કહીશું તો એના પરથી કહેશે કે Mr અને Mv અનુક્રમે લાલ અને જાંબલીને સંગત છે, બરાબર છે? Mr અને Mv, તો Mr એ લાલ અને Mv એ જાંબલી. તો જાની, વાલી, પીના, રાત એટલે કે નીચેથી ઉપરનો ક્રમ શું કરે છે? દર્શાવે છે, બરાબર છે? તો Mv એ વાદળી એટલે કે વાયોલેટ ની વાત કરે છે, જાંબલી, બરાબર છે? એ Mv એ જાંબલીની વાત કરશે અને Mr એ રાત, રેડ એટલે કે લાલની વાત કરે છે. તો એ કહે છે Mr અને Mv અનુક્રમે લાલ અને જાંબલીને શું હોય છે? સંગત છે. તો આ રીતે પડદા પર સ્પેક્ટ્રમ એ શું કરે છે? બનાવે છે. અને સ્પેક્ટ્રમ બનાવે છે જેથી આપાત કિરણ પુંજ એ ભાર અને તેની દિશામાં વળી જવું એને શું કહેવાય? વિચલન કહેવાય. એટલે અહીંયા આગળ જે શ્વેત પ્રકાશ આપાત કરીએ છે, બરાબર છે? તો એ શ્વેત પ્રકાશ આપાત કરતા એ જાની, વાલી, પીનારા એ પ્રમાણે રંગોનો પટ્ટો, તો જે જાંબલી કિરણ છે એ વધારે વાંકું વળે અને વધારે વાંકું વળે તો એનું વિચલન કેવું હોય છે? વધારે હોય છે. અને જે લાલ રંગ છે, રાતો રંગ જે પહેલો, બરાબર છે? જાની, વાલી, પીના, રાત, બરાબર છે? એ જે લાલ રંગ હતો રાતો જે પહેલો, બરાબર છે? એ ઓછો
વાંકો વળે છે, વધારે વાંકો વળતો નથી, એટલે એનું વિચલન કેવું છે? ઓછું છે. તો કે જાંબલીનું વિચલન વધારે છે અને રાતાનું વિચલન ઓછું છે, એટલે નીચેથી જેમ જેમ ઉપર જઈએ એમ વિચલનમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર છે. એટલે જો વધારે વાંકું વળે તો વિચલન વધારે, જો ઓછું વાંકું વળે તો વિચલન ઓછું. બરાબર છે. આ એ વિચલનની વાત થઈ. બરાબર. અને ત્યાર પછી વિચલન, ત્યાર પછી એનો વેગ. બરાબર. તો વિચલન ને વેગ એ બંને એકબીજાના ઓપોઝિટ. આપણે વધારે વાંકા વળીએ તો વેગ કેવો હોય? ઓછો હોય. એટલે વિચલન વધારે હોય તો વેગ ઓછું હોય. બરાબર છે. અને વિચલન ઓછું હોય તો વેગ કેવો હોય? વધારે. તો આપણે જે જાંબલીની વાત કરી એનું વિચલન કેવું છે? વધારે છે. બરાબર છે. એનું વિચલન વધારે છે, કહેવાનો મતલબ વેગ એનો કેવો થશે? ઓછો થશે. બરાબર છે. અને લાલ, બરાબર છે, રાતો રંગ છે બરાબર છે, એ રાતા રંગની વાત કરો તો એનું વિચલન ઓછું છે. બરાબર છે. વિચલન કેવું છે? ઓછું છે. બરાબર છે. તો એનો વેગ કેવો હોય? વધારે હોય છે. બરાબર છે. તો ઉપરથી નીચે આવતા, નીચેથી ઉપર જતા વિચલનમાં શું થતો તો? વધારો થતો હતો. અને એવી રીતના વેગમાં, બરાબર છે, ઉપરથી આપણે નીચે આવીએ, બરાબર છે, તો વિચલનમાં શું જોવા મળતો તો? વધારો. પણ વેગમાં એના કરતા ઊંધું, વેગમાં શું જોવા મળે? ઘટાડો. જેમ વિચલન વધે એમ વેગ કેવો થાય? ઓછો. જેમ વધારે વાંકું વળવાનું હોય એમ વેગમાં શું જોવા મળે? ઘટાડો જોવા મળે છે. તો વિચલન અને વેગ એ બંને એકબીજાના કેવા છે? ઓપોઝિટ. બરાબર છે. લાલ રંગ છે, રાતો રંગ, બરાબર છે, એનું વિચલન ઓછું છે તો એનો વેગ વધારે હોય. અને જાંબલી રંગ, બરાબર છે, એ જાંબલીનું વિચલન વધારે છે, કહેવાનો મતલબ એનો વેગ કેવો હોય? ઓછો હોય છે. તો અહીંયા આગળ એના વિચલન પરથી વિચલન કોણની વાત કરે કે આપાત કિરણ એ એના ભાર તથા એની દિશામાં વળી જાય તો વિચલન કહેવામાં આવે છે. આમ આપાત કિરણ, કયું કિરણ? આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે, બરાબર છે, આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે જે બનતો કોણ છે એ બનતા કોણને આપણે કયો કોણ કહેવામાં આવે છે? વિચલન કોણ કહેવામાં આવે છે. બરાબર. આપાત કિરણ આમ દર્શાવી અને જે નિર્ગમન કિરણ હોય તો આપાત કિરણ અને નિર્ગમન કિરણ એ બંને દ્વારા જે ખૂણો બને એને આપણે વિચલન કોણ કહીએ છીએ. અને વિચલન કોણને આપણે d વડે, કેપિટલ D વડે શું કરી શકીએ? દર્શાવી શકીએ. બરાબર છે. તો અહીંયા આગળ આપણે શું જોયો છે? અહીં ડાયાગ્રામ છે. બરાબર છે. અહીંથી આપાત કિરણ આપ્યું, આ જે નિર્ગમન પામ્યું તો અહીં આગળ અહીં બે ભેગા થાય તો આ બાજુ જે દર્શાવે. બરાબર છે. એટલે આપાત કિરણ અને નિર્ગમન કિરણ એ બંને વચ્ચે વિચલન કોણ આપણે શું કરીશું? દર્શાવીશું. આ રીતે અનુક્રમે લાલ અને જાંબલીના પ્રકાશ માટે વિચલન કોણો એ શું કરે છે? દર્શાવે છે. એ બંને માટે એના વિચલન કોણ શું કરશે? દર્શાવે છે. ઓકે. બરાબર છે. અહીંયા આપણે શું જોયું તો કે પ્રકાશનું વિભાજન. પ્રકાશના વિભાજનની અંદર આપણે શું હતું? પ્રિઝમ. એની અંદર શ્વેત પ્રકાશ હતો. શ્વેત પ્રકાશ જ્યારે આપાત કરીએ છીએ ત્યારે પ્રિઝમમાંથી વક્રીભવન પામી ત્રીજી વાર નિર્ગમન પામતા આપણને રંગોનો શું જોવા મળે છે? પટ્ટો મળે. એ રંગોનો પટ્ટો એને આપણે કોના તરીકે લઈએ? વર્ણપટ તરીકે લઈએ. બરાબર છે. અને જે એક શ્વેત પ્રકાશમાંથી આ 7 ઘટક રંગો મળે છે એટલે એનું વિભાજન થવાની ઘટના આપણે શું કરીએ છીએ? અહીંયા આગળ દર્શાવીએ છે. અને એની અંદર વિચલન અને વેગ એ બંનેનો ડિફરન્સ આપણે યાદ. જો વિચલન વધારે હોય તો વેગ ઓછો હોય અને વેગ વધારે હોય તો વિચલન કેવું હોય છે? ઓછું. અને એ જે રંગોનો પટ્ટો મળે છે તો આપણે નીચેથી ઉપર સુધીનો ક્રમ આવે છે જાની વાલી કિનારા. બરાબર છે. જાની વાલી કિનારા એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આ રીતના આપણે શું કરીએ છીએ? દર્શાવે. અને જે ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટના છે, બરાબર છે, એ ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટનાને આપણે પ્રકાશનું શું કહીએ છીએ? વિભાજન કહીએ છીએ. અને વિચલન કોણની આપણે શું કરી? વાત કરી. બરાબર છે. તો મેં એનો અહીંયા આગળ સાંકડી સ્લીપમાંથી શ્વેત પ્રકાશ આપાત કર્યો તો આ ડાયાગ્રામ ખાસ યાદ આપણે શું કરવાનો છે? રાખવાનો છે. અહીંથી આપાત કરીશું નિર્ગમન પામીને 7 રંગોનો શું થાય છે? પટ્ટો. અહીં શોર્ટ ફોર્મમાં પહેલા અને છેલ્લાની વાત કરી છે, વાયોલેટ અને રેડ ની.
બરાબર છે, એટલે જાનીવાલી પીનારા નીચેથી ઉપર ક્રમ દર્શાવતા જાય છે. ઓકે, હવે આગળનો એક એક્ઝામ્પલ છે. આપણે પ્રકાશનું વિભાજન જોયું અને 7 રંગોના પટ્ટામાં જે પ્રિઝમ વડે જે વર્ણપટ મળતો હતો એ જોયો. હવે આગળ જોઈએ આપણે કે પ્રકાશના સરેરાશ તરંગલંબાઈ વાળા પ્રકાશનું કિરણ એ કાચના પ્રિઝમમાં શું થાય છે? પ્રવેશે છે. કઈ આગળ પ્રવેશે? કાચના પ્રિઝમમાં. એ કાચના પ્રિઝમમાં પ્રવેશે ત્યારે 3 રંગીન કિરણ અનુક્રમે એની તરંગલંબાઈમાં શું થાય છે? વહેંચાય છે. અને એની જો તરંગલંબાઈમાં વહેંચાશે જેથી તરંગલંબાઈ માટે એ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવાંક આપણે શું કરવાનો છે? દર્શાવવાનો છે. તો કહે છે કે જ્યારે પ્રિઝમ દ્રવ્યનો વક્રીભવાંક નીચે મુજબ અપાય છે એટલે m 1/2 m 1/2 માં જ્યાં શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કોની વાત કરે છે? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. બરાબર, એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ μ c/v. બરાબર છે. એ રીતના આપણે શું કરી શકીએ? એને લઈ શકીએ. બરાબર છે. તો એની અંદર આપણને જે બતાવેલી છે વેલ્યુ કે એવરેજ વેવલેન્થ એની 600 નેનોમીટર છે અને 3 કલર માટેની એની વેવલેન્થ 384 નેનોમીટર, 589 નેનોમીટર, 760 નેનોમીટર એ રીતના ત્રણેયની છે. તો પહેલું જે નિરપેક્ષ વક્રીભવાંક છે એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ કે રિફ્રેક્ટિવ mu c/v. c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે અને v એ માધ્યમનો પ્રકાશનો વેગ. તો એ મીડિયમ માટે પ્રિઝમ માટે વાત કરીએ તો c = v * λ a અને v = v λ m. તો mu = v λ a અને v λ m. v કટ થશે તો λ a / λ m. તો mu1 = 600 × 10⁻⁹ મીટર છેદમાં 384 × 10⁻⁹ મીટર = 1.56. 1.56 દર્શાવશે તો વેવલેન્થ 589 માટે લઈશું તો ઉપર 600 × 10⁻⁹ મીટર છેદમાં 58.9 × 10⁻⁹ નેનોમીટર માંથી મીટરમાં કન્વર્ટ કરીએ તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. એ કેલ્ક્યુલેશન હોય છે. બરાબર છે. એટલે 58.9 × 10⁻⁹ મીટર તો એનો વેલ્યુ આવશે 1.02 અને 760 નેનોમીટર માટે આપણે વેવલેન્થ નું કરીશું તો mu3 = 600 × 10⁻⁹ મીટર = 760 × 10⁻⁹ મીટર. તો 10⁻⁹ તો એમાંય કટ થાય છે 0 0 કટ થશે એટલે 0.8 આવશે. તો ત્રણે ત્રણ વેવલેન્થ માટે આપણે એના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું કર્યા? શોધ્યા. એની અંદર આપણને કહી દીધું હતું એવરેજ જે હતું એ 600 નેનોમીટર હતું એટલે એ 600 × 10⁻⁹ એ તો ફિક્સ જ લેવાનું હતું. તો એના જે સ્પ્લિટિંગ થતા હતા બી કલરના અલગ અલગ વેવલેન્થ માટે 384 માટે 589 માટે અને 760 માટે તો એ લોકો માટે અલગ અલગ પહેલા માટે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણને 1.56 મળ્યો, બીજા માટે 1.02 અને mu3 માટે 0.8. આ રીતના આપણને મળે છે. બરાબર. તો એના પરથી બરાબર છે નાના બે પોઈન્ટ લખે છે. બરાબર કે એ જે તરંગલંબાઈ છે તો દ્રવ્યનો જે વક્રીભવાંક છે એ નીચેની બાબતો પર આધાર રાખે છે. નીચેની બાબતો પર આધાર એટલે કયો તો કે દ્રવ્યનો જે સ્વભાવ છે એ દ્રવ્યનો સ્વભાવ અને
બીજું છે પ્રકાશની તરંગ લંબાઈ. તો ઉપરના ઉદાહરણ પરથી આપણને મળશે કે અદ્ભુત પરિણામ એ છે કે તરંગ લંબાઈમાં પરિવર્તન એ વક્રી ભવનાંકમાં પરિવર્તન ઉત્પન્ન કરે છે. તરંગ લંબાઈમાં ડિફરન્સ આવશે એટલે વક્રી ભવનમાં પરિવર્તન કરે છે, એટલે વક્રી ભવનાંકના મૂલ્યમાં પણ બદલાવ આવશે. એટલા માટે એ ગુણોત્તરને પદાર્થનો સ્પેક્ટ્રમ પરિપ્રોપણ ક્ષમતા કહેવામાં આવે છે. બરાબર છે. એ ગુણોત્તર છે એ ગુણોત્તરને પદાર્થની સ્પેક્ટ્રમ પરિપ્રોપણ ક્ષમતા કહેવાય છે. બરાબર છે. આપણે એક નાનો એક્ઝામ્પલ જોઈએ, એના પરથી આગળ વિચલન કોણ દર્શાવે છે. બરાબર. વિચલન કોણ આપણે જોયું હતું એમ કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ આ બંને દ્વારા જે ખૂણો બનાવતો હતો એને આપણે શું કહેતા હતા? વિચલન કોણ કહેતા હતા. આપાત કિરણ એના લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય. વક્રીભૂત કિરણ તેના લંબ સાથે જે ખૂણો બનાવે એને વક્રીભૂત કોણ કહેવાય. પ્રિઝમ, બરાબર, બે પ્રિઝમ આ રીતના જે ખૂણો બનાવે, બરાબર, એને પ્રિઝમ કોણ કહીએ. તો અહીંયા આગળ કહે છે કે આપણે આપાત કોણ, વિચલન કોણ, પ્રિઝમ કોણ એ બધા વચ્ચેનો સંબંધ શું કરવાનો છે? તારવવાનો છે. તો એના પરથી કહે છે કે પ્રિઝમનો મુખ્ય વિભાગ એની સપાટી પર એક રંગી પ્રકાશનું કિરણ આપાત થાય છે. તે વક્રીભવન પામીને માર્ગે પ્રિઝમમાં શું કરે છે? જો અને એ સપાટી પર એની દિશામાં એ શું પામે છે? નિર્ગમન પામે છે. અને પ્રિઝમનો પરાવર્તન કોણ એ આપણે અનુક્રમે એ સપાટી પર દોરીએ તો બંનેને પાછળ લંબાવતા એ શું થાય છે? મળે છે. પછી તમે તમારી સરળતાથી એને આપાત કોણ, નિર્ગમન કોણ અને સપાટી સાથે બનાવેલો વક્રીભૂત કોણ આપણે શું કરવાનો છે? એનો લેવાનો છે. બરાબર છે. તો અલગ અલગ એ રીતના આપણે લઈશું. તો આની અંદર અહીંથી આપણે કિરણ આપાત કરીશું એટલે આપાત કોણ દર્શાવીશું, અહીંયા આગળ વક્રીભૂત કોણ દર્શાવશે અને અહીંયા આગળ એ વિચલન કોણ દર્શાવે છે. અહીં નિર્ગમન કોણ આપણે શું કરીશું? એને દર્શાવે. તો વિચલન કોણ એને કેપિટલ D તરીકે આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. બરાબર છે. તો અહીં કહે છે કે એ આપાત કોણ, નિર્ગમન કોણ અને એની સાથે વક્રીભૂત કોણ દર્શાવે. આ નિર્ગમન કિરણ અને આપાત કિરણ વચ્ચેનો જે કોણ છે એને આપણે શું કહીએ છીએ? વિચલન કોણ કહીએ છીએ. અને એને કોના તરીકે દર્શાવશે? ડેલ્ટા તરીકે દર્શાવે છે. કોના તરીકે દર્શાવે છે? ડેલ્ટા. તો MDR કોણ MD અને R તો એની અંદર જે ખૂણો દર્શાવે છે એને એનો ડેલ્ટા વિચલન કોણ કહેવાય. તો ડેલ્ટા angle of DQR plus angle of DRQ. તો DQR એટલે I minus R1 angle of અને DRQ એટલે E minus angle of. આ આપાત કોણ છે? આ વક્રીભૂત કોણ છે. આ નિર્ગમન કોણ છે? આ વક્રીભૂત કોણ છે. એટલે angle of I minus angle of R1 plus angle of E minus angle of R2. તો angle of delta is equal to angle of I plus angle of E. બરાબર છે. E ને એની સાથે લઈ ગયો માઈનસ કોમન કાઢીને R1 અને R2 એને સાથે લખીશું. બરાબર છે. તો બ્રેકેટ ની અંદર angle of R1 plus angle of R2 એટલે વિચલન કોણનું ડેલ્ટાનું મૂલ્ય મળશે I plus E. એટલે આપાત કોણ પ્લસ નિર્ગમન કોણ માઈનસ વક્રીકોણ કોણ પહેલો અને બીજો વક્રીભૂત કોણ. બરાબર છે. એટલે R1 plus R2. બરાબર છે. એના પરથી અહીંયા આગળ દર્શાવશું. તો કે છે કે યાદ કે ચતુષ્કોણના અંતરના ખૂણા એ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય. તો એની અંદર એ જે 360 થશે તો એંગલ ઓફ એનો અંદરનો જે ચતુષ્કોણ છે એ AQOR થાય. બરાબર છે. અંદરનો જે ચતુષ્કોણની વાત કરે છે, કોની વાત કરે છે? અંદરનો. તો અંદરનો ચતુષ્કોણ AQ બરાબર છે. કયા વાત કરે છે? AQ બરાબર છે. AQOR બરાબર છે. AQO અને R. તો આ એનો અંદરનો શું દર્શાવે છે? ચતુષ્કોણ દર્શાવે છે. તો એ જે ચતુષ્કોણ દર્શાવશે AQOR તો એની અંદર એંગલ ઓફ AOQ અને એંગલ ઓફ AROQ
Q અને R એ બંને કેટલા કહે છે Q અને આ બાજુ R એ બંને કેટલા લે છે 90 લે છે બરાબર છે એ બંને 90 લે છે બરાબર 90 ઓહ્મનો ખૂણો લે છે આ NQ અને MR એ નોર્મલ ફેઝિસ AB અને AC પર રિસ્પેક્ટિવલી દર્શાવે બરાબર છે NQ અને MR બરાબર છે NQ અને M અને R આ એને રિસ્પેક્ટમાં દર્શાવેલા છે એટલે પેલું 90 થાય બરાબર છે આ એ દર્શાવીશું તો એના પરથી એંગલ ઓફ QAR પ્લસ એંગલ ઓફ QOR ઇઝ ઇક્વલ ટુ 180 બરાબર છે તો એંગલ ઓફ QAR એટલે વચ્ચેનાને ખૂણા તરીકે લઈએ એટલે એંગલ ઓફ A પ્લસ એંગલ ઓફ QOR ઇઝ ઇક્વલ ટુ 180 અને એ 180 થશે તો એની પર ત્રિકોણ QOR માટે કોની માટે કહે છે ત્રિકોણ QO અને આ નીચેના ત્રિકોણની વાત કરે છે એટલે ત્રિકોણ QOR માટે બરાબર છે એક ખૂણો Q આવશે એક ખૂણો R આવશે એક ખૂણો O આવશે પણ ત્રણના ગ્રુપમાં લખ્યું એટલે એંગલ ઓફ OQR પ્લસ એંગલ ઓફ QRO પ્લસ એંગલ ઓફ QOR ઇઝ ઇક્વલ ટુ શું થશે 180 ઇઝ ઇક્વલ ટુ 180 થશે તો આપણને એંગલ Q અને એંગલ R એ આપણી પાસે R1 અને R2 છે તો એંગલ ઓફ R1 પ્લસ એંગલ ઓફ R2 પ્લસ એંગલ ઓફ QOR ઇઝ ઇક્વલ ટુ 180 બરાબર છે તો અહીંયા આગળ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહીએ છીએ એંગલ ઓફ A તો એના પરથી આપણે જઈશું કે એંગલ ઓફ ડેલ્ટા એટલે વિચલન કોણ માટે એંગલ ઓફ I પ્લસ એંગલ ઓફ E માઈનસ એંગલ ઓફ A કારણ કે R1 પ્લસ R2 એ આપણે એ વેલ્યુ અહીંયા આગળ મૂકીએ ઉપરના ઇક્વેશનમાં જે કર્યું હતું કે એંગલ ઓફ I પ્લસ વિચલન કોણ માટે એંગલ ઓફ I પ્લસ એંગલ ઓફ E માઈનસ એંગલ ઓફ R1 પ્લસ એંગલ ઓફ R2 તો R1 પ્લસ R2 એંગલ ઓફ R1 પ્લસ R2 માટે એંગલ ઓફ A મળ્યું તો એ વેલ્યુ અહીંયા આગળ પેલા ઇક્વેશનની અહીં મૂકીશું તો એંગલ ઓફ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ I પ્લસ એંગલ ઓફ E માઈનસ એંગલ ઓફ A માઈનસ A આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય એંગલ ઓફ I પ્લસ એટલે આપાત કોણ અને નિર્ગમન કોણ એંગલ ઓફ A પ્લસ એંગલ ઓફ ડેલ્ટા એના તરીકે આપણે એનો ડેવિએશન એંગલ શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે બરાબર છે એ એંગલ ઓફ એની અંદર આપણે જે દર્શાવ્યું તો આપણને એંગલ ઓફ I પ્લસ એંગલ ઓફ E ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ A પ્લસ એંગલ ઓફ ડેલ્ટા એ આપણને શું થયા મળે તો એનો જે મિનિમમ ડેવિએશન હશે એંગલ ઓફ મિનિમમ ડેવિએશન તો એના પરથી કહે છે પહેલા કે જો આપણે આપાત કોણમાં પરાવર્તન કરીએ કોની વાત કરે છે આપાત કોણમાં તો કે જો આપણે આપાત કોણમાં એને પરાવર્તન કરીએ તો વિચલન કોણમાં ફેરફાર થાય છે કોની અંદર ફેરફાર થશે વિચલન કોણમાં અને એનું મૂલ્ય વધારવામાં આવે તો વધારે વધારવાથી એનું મૂલ્ય વધતું જાય છે એનું મૂલ્ય કેવું થતું જાય છે વધતું જાય છે અને ચિત્ર એ વિચલન કોણના લઘુત્તમ માપને વિચલન કોણના કયા માપને લઘુત્તમ માપને લઘુત્તમ વિચલન કોણ કહેવામાં આવે છે ઓછામાં ઓછું માપ મિનિમમમાં મિનિમમ માપ એટલે એને લઘુત્તમ વિચલન કોણ કહે છે તે પ્રિઝમના પદાર્થ તથા પ્રકાશની તરંગ લંબાઈ પર એ શું રાખે છે આધાર રાખે છે હકીકતમાં એ બે જુદા જુદા મૂલ્યોનો આપાત કોણ માટે વિચલન કોણનું માપ એક જ હોય છે બરાબર છે એના આપાત કોણ માટે વિચલન કોણનું માપ કેટલું હોય છે એક જ હોય છે બરાબર છે એક જ એટલે સરખું આ પ્રકાશના આ ઉત્કર્ષાણ્ય નિયમ અનુસાર બરાબર ઉત્કર્ષાણ્યના નિયમ અનુસાર આપાત કોણનું બીજું મૂલ્ય એ નિર્ગમન કોણની શું હોય છે સંગત હોય છે બરાબર નિર્ગમન કોણની સંગત અને નિર્ગમન કોણની સંગત હશે તો કે છે વિચલનની સ્થિતિમાં આપાત કોણનું મૂલ્ય એ ફક્ત એક જ મૂલ્ય એટલે કે સરખું હોય છે આ અથવા લઘુત્તમ વિચલનનું ફક્ત વિશેષ આપાત કોણ માટે આપણે એંગલ ઓફ E એટલે નિર્ગમન કોણ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ I એ રીતના આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે તો એંગલ ઓફ E ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ I તો એંગલ ઓફ I પ્લસ એંગલ ઓફ E એ હતું તો
એની જગ્યાએ એંગલ ઓફ E ની જગ્યાએ એંગલ ઓફ I મૂકીશું તો બે વખત થશે એટલે ટ્વાઇસ ઓફ એંગલ ઓફ I એંગલ ઓફ A પ્લસ ડેલ્ટા M થાય પરંતુ બે ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં જશે એટલા માટે એંગલ ઓફ I એંગલ ઓફ A પ્લસ એંગલ ઓફ ડેલ્ટા M upon 2 થાય છે આ એંગલ ઓફ E જો એંગલ ઓફ I થઈ જાય તો એંગલ ઓફ R1 એંગલ ઓફ R2 એટલે R1 અને R2 નો જે એંગલ હતો વક્રીભૂત કોણના બરાબર છે એ R1 અને R2 ને આપણે કોના તરીકે લઈએ છે ફક્ત R તરીકે લઈએ છે અને R તરીકે લઈશું તો એંગલ ઓફ R એંગલ ઓફ A ના છેદમાં 2 થશે બરાબર છે આમ જ્યારે પ્રકાશનું કિરણ આ પ્રિઝમમાંથી શું થાય પસાર થાય બરાબર છે પ્રકાશનું કિરણ આ પ્રિઝમમાંથી શું થાય પસાર થાય અને જ્યારે વિચલન કોણ એ લઘુત્તમ હોય છે બરાબર એનો વિચલન કોણ કેવો હોય છે લઘુત્તમ હોય ત્યારે પ્રિઝમમાંથી પસાર થતું એ પાયાને કેવું હોય છે સમાંતર એનો જે પાયો હોય છે એ પાયાને કેવો હોય છે સમાંતર હોય છે આ પ્રિઝમના દ્રવ્યનો જે વક્રીભવનાંક છે એ નીચે પ્રમાણે શું કરે છે દર્શાવે છે બરાબર છે એના દ્રવ્યનો વક્રીભવનાંક mu સ્નેલના નિયમ પ્રમાણે sin I sin r તો I માટે sin a ડેલ્ટા m by 2 અને sin r બરાબર sin a by 2 તો એની વેલ્યુ અહીંયા આગળ શું કરે છે પુટ કરે છે તો mu બરાબર sin I sin r sin I માટે sin a ડેલ્ટા m 2 sin a by 2 બરાબર છે આ એકરંગી અથવા બહુરંગી પ્રકાશના માટે એ પ્રિઝમના પદાર્થોનો જે વક્રીભવનાંકનું મહત્વના જે સમીકરણો છે એ ઉપયોગમાં લઈને જુદા જુદા રંગો માટે કેવા રંગો માટે જુદા જુદા રંગોના મૂલ્ય માટે એ જુદું જુદું હોય છે તેનાથી આપાત કોણનું એકમાત્ર મૂલ્ય મળે છે અને નિર્ગમન કિરણ આ મૂલ્ય માટે એ કેવું હોય છે તેજસ્વી હોય છે જો કોઈ પ્રિઝમ કોણ નાનો હોય જો કોઈ પ્રિઝમ કોણ કેવો હોય નાનો હોય તો એનું મૂલ્ય પણ નાનું રાખતા આપણે શું કરી શકીએ છે લખી શકીએ છે તો sin I બરાબર I લખીશું sin R બરાબર R લખીશું ને sin E બરાબર E લખીશું mu બરાબર sin I sin R1 તો I R1 I mu R1 એ રીતના આપણે લખીશું એ જ રીતના જો mu sin E sin R2 છે તો E R2 તો E બરાબર mu R2 એ રીતના લખી શકીએ તો I plus angle of E is equal to mu bracket માં angle of R plus angle of R2 બરાબર છે mu R1 ને mu R2 છે તેની અંદરથી mu કોમન કાઢી લીધો બરાબર છે વક્રીભવનાંક માટેનો તો R1 angle of R1 plus angle of R2 તો mu angle of A is equal to angle of A plus angle of delta તો angle of delta is equal to mu minus 1 angle of A એને એક બાજુ લઈ જઈશું અને angle of A કોમન કાઢી લઈશું બરાબર છે તો આપણી જોડે રહેશે mu minus 1 તો delta બરાબર છે વિચલન કોણ delta બરાબર mu minus 1 angle of A એ રીતના આપણે શું કરી શકીએ છે એને દર્શાવી શકીએ છે અને એ દર્શાવીશું જેથી આપણે જાણી શકીએ છીએ કે mu નું એટલે વક્રીભવનાંકનું મૂલ્ય એ પ્રકાશની તરંગલંબાઈ પર એ શું રાખે છે આધાર રાખે છે કોના પર આધાર રાખે છે પ્રકાશની તરંગલંબાઈ પર આનાથી એ વિચલન પર તરંગલંબાઈ પર એ આધાર રાખે છે તેના લીધે જે ડેલ્ટા v છે એનાથી ડેલ્ટા r નું મૂલ્ય એટલે y ડોટ થી રેડ સુધીનું જે મૂલ્ય છે જાની વાળી વિના એનું મૂલ્ય એ કેવું હોય છે જુદું છે એટલે અલગ અલગ તરંગલંબાઈ માટે અલગ અલગ રંગોનું એ જે વિચલન કોણનું મૂલ્ય એ પણ કેવું હોય છે જુદું જુદું હોય છે આના કારણે કાચમાં લાલ રંગના પ્રકાશની ગતિ એ જાંબલી રંગના પ્રકાશની ગતિથી કેવું હોય છે વધારે કારણ કે એમ પણ લાલ રંગને વધારે વાંકું વળવું પડતું નથી બરાબર છે એટલા માટે એનો વિચલન કોણ હંમેશા ઓછો હોય છે તો એનો વેગ કેવો હોય વધારે એટલા માટે છે કે લાલ રંગના પ્રકાશની ગતિ જાંબલી રંગના પ્રકાશની ગતિથી વધારે હોય છે અને આમ લાલ રંગના પ્રકાશનું વિચલન એ જાંબલી રંગના પ્રકાશની સરખામણીમાં કેવું હોય છે ઓછું એ ઓછો વાંકો વળે છે એટલે ડેલ્ટા v બરાબર વિચલન કોણ એ y ડોટ નો વધારે એટલે જાંબલીનો વધારે કારણ કે વધારે વાંકો વળે છે અને રાતો ઓછો વાંકો વળે છે બરાબર છે એટલે ડેલ્ટા v ગ્રેટર ધેન ડેલ્ટા r જે સૂચિત કરે છે
બરાબર કે μv is greater than μr બરાબર છે આ પ્રકાશની તરંગ લંબાઈની સાથે કોની સાથે પ્રકાશની તરંગ લંબાઈની સાથે એક પદાર્થનો વક્રી ભવનાંકનો આ ફેરફાર એ પ્રકાશના વિભાજન માટે એ શું છે જવાબ એનો વક્રી ભવનાંક બદલાય એટલે કે આ વક્રી ભવનાંકનો જે ફેરફાર છે એ વક્રી ભવનાંકનો ફેરફાર એ પ્રકાશના વિભાજન માટે જવાબદાર હોય છે બરાબર છે તો આપણે વિચલન પણ જોયો એનું મિનિમમ મૂલ્ય પણ જોયું અને એ પણ સાબિત કર્યું એનું ઇક્વેશન બરાબર છે કે ડેલ્ટા μ - 1 એંગલ ઓફ a બરાબર છે અને કોનું વિચલન વધારે અને કોનું વિચલન ઓછું બરાબર છે એ પણ આપણે હમણાં લાસ્ટમાં જોયું ઓકે